કેમ છો મિત્રો? મારું નામ છે અજય પટેલ એન્ડ વેલકમ ટુ માય ચેનલ ગાડી મીટર ગુજરાત. આજે આપણે કરવાના છીએ ટાટા એલ્ટ્રોસ ક્રિએટિવ એસ DCA વેરિયન્ટનો ડ્રાઈવ રિવ્યૂ. આ વિડીયોમાં હું તમને નોર્મલ રોડ્સ ઉપર લઈ જઈશ, કંઈ મને એવો રોડ બીજો મળશે જેમાં ઉપર નીચે હશે તો ત્યાં લઈ જઈશ, અને તમને આમાં 0 to 100નો બી એકવાર કરીને બતાવીશ. તમે આ ચેનલ ઉપર નવા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ ચેનલમાં હર 100 સબસ્ક્રાઈબર્સ ઉપર હું એક પેડ ઓપન કરવાનો છું, તો તમે મને સપોર્ટ કરો અને આ ચેનલને આગળ વધારો. તો ચલો વિડીયોનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં સીટ બેલ્ટને પહેરીને આપણે ગાડીને કરી દઈએ હેન્ડ બ્રેકની અચર પાડીને આપણે ગાડીને કરી દઈએ ડી ઉપર. અને હવે આ છે ગાડીનું પિકઅપ. તમે જોઈ રહ્યા છો કે ગાડીના પિકઅપમાં કંઈ ઇશ્યુ આવતો નથી. આ DCA વેરિયન્ટ છે અને DCA ગિયરબોક્સમાં તમને લેગ ફીલ નહીં થાય. 90 to 95% તમને ગિયર શિફ્ટિંગનો બી અહેસાસ નહીં આવે. એટલે જ હું ઓટોમેટિક વેરિયન્ટમાં DCAને વધારે પ્રિફર કર્યો રેધર દેન AMT, કેમ કે AMTમાં તમને ખૂબ લેગ મળશે. હું ઇન્ડિકેટર નાખું છું તો બી મને અહીંયા સાઈડ ORVM કેમેરાથી જ મને એંગલ મળી જાય છે, વ્યૂઇંગ એંગલ, જેનાથી મને ઇઝી રહે છે. ટર્નિંગ રેડિયસ બી આનો ખૂબ નાનો છે, એટલે મને ગાડી ટર્ન કરતા કોઈ ઇશ્યુ થાય નહીં. આ ગાડી જે હું ચલાવું છું એ પેટ્રોલ DCA વેરિયન્ટ છે. હાલાકી મને ડીઝલમાં વધારે ઇન્ટરેસ્ટ હતો, પણ ડીઝલમાં તમને DCA વેરિયન્ટનો ઓપ્શન નથી મળતો. પેટ્રોલમાં તમને AMTનો ઓપ્શન મળે છે, બટ AMT અગેન એ લેગ બહુ કરે, અને દેટ્સ ધ રીઝન કે હું AMT વેરિયન્ટને પ્રિફર ના કર્યો. અત્યારે રોડ એકદમ ખાલી છે, એટલે કોઈ પ્રોબ્લેમ જેવું છે જ નહીં. જજમેન્ટમાં બી તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. આગળ થોડો ખરાબ રસ્તો છે, હું તમને અહીંથી લઈને બતાવું. ઓકે, હવે આ રસ્તા ઉપર આપણી ગાડી કેવી રીતે જાય છે એકવાર જોઈએ. આઈ એમ નોટ શ્યોર કે આપણે આ રસ્તાએ જવું પડે કે ના જવું પડે, કારણ કે હું જ નવો છું આ રસ્તા ઉપર. બટ લેટ મી ટ્રાય. ઓકે, તમે જોઈ રહ્યા છો ખરાબ રસ્તો છે. હું રેસ બી નથી આલી રહ્યો અત્યારે, તો બી ગાડી આરામથી નીકળી જાય છે વિધાઉટ એની ઇશ્યુઝ. હવે થોડો રેસ આપવો પડે છે અને ગાડી મને કોઈ ઇશ્યુ આપતી નથી અને આરામથી નીકળી જાય છે. તો ગાડીમાં પાવરની કમી તો નથી એટલી. તમે જોઈ ચૂક્યા કે ગાડી વિધાઉટ એની ઇશ્યુઝ ખરાબ રસ્તાથી બી નીકળી ગઈ. ઇવન દો આ પેટ્રોલ વેરિયન્ટ છે તો બી આરામથી ખરાબ રસ્તાથી નીકળી ગઈ. તો તમે ઇન કેસ ડીઝલ લેવાનું પ્લાન કરતા હોય, ડીઝલ મેન્યુઅલમાં, તો આઈ ડોન્ટ થિંક તમને પાવરની ઇશ્યુ આવશે, કારણ કે ગાડી આરામથી નીકળી જશે અને આરામથી તમને કોઈ પણ સિચ્યુએશનમાંથી બી ગાડી તમને કાઢી દેશે. તો તમારા માટે જ હું એ રસ્તાથી નીકળ્યો અને તમને બતાવવા માટે જ કે ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નથી. ગાડી ખૂબ જ સ્મૂથ છે, વિધાઉટ એની ઇશ્યુઝ. હું ગાડીને ટર્ન બી કરી રહ્યો છું. ટાટા એલ્ટ્રોસ 2025 ફેસલિફ્ટમાં તમને ખૂબ બધા ફીચર્સ મળે છે. તમે જોઈ શકો છો કે તમને એક 10 ઇંચની મોટી સ્ક્રીન મળે છે, જે ખૂબ સ્મૂથ છે વિધાઉટ એની લેગ. તમને એક એમ્બિયન્ટ લાઇટનો ઓપ્શન મળે છે, જે રાતના ટાઈમે ખૂબ સારું દેખાય છે. બાકી તમને આમાં ઓટો ACનો ઓપ્શન બી મળે છે અને તમને 360 ડિગ્રી કેમેરા જેવો બી ફીચર મળે છે. હવે એક બમ્પ આવ્યો છે, તો તમે જોવો છો કે સ્મૂથલી બમ્પથી બી નીકળી ગઈ ગાડી. અને વ્યૂઇંગ એંગલ્સ બી ખૂબ સારા છે, એટલી બધી કોઈ ઇશ્યુ થતી નથી કે મને વ્યૂઇંગ એંગલમાં બી કોઈ પ્રોબ્લેમ થાય. મને બધું ક્લિયરલી વિઝિબલ છે અને એ વિઝિબિલિટી બી ખૂબ સારી છે. હા, તમને ટર્નિંગમાં તમને આ પિલર થોડો જાડો છે, એટલે મે બી તમને થોડો એ થાય, બટ આઈ ગેસ
તમને ORVMsના ઓપ્શન્સ બી છે, તમને સાઈડ કેમેરાનો બી ઓપ્શન છે, એટલે તમને કોઈ પ્રોબ્લેમ થાય એવું તો છે જ નહીં. તો અત્યારે આપણે આરામથી ક્રૂઝ કરી રહ્યા છીએ અને એકદમ રોડ ખાલી છે, એટલે કોઈ પ્રોબ્લેમ જેવું બી છે જ નહીં. હવે આ ટાટા એલ્ટ્રોસ 2025માં તમને ત્રણ ઇન્જિન ઓપ્શન્સ મળે છે. એક છે પેટ્રોલ, બીજું છે ડીઝલ અને ત્રીજું છે CNG. પેટ્રોલમાં તમે 15 થી 20 નો માઇલેજ એક્સપેક્ટ કરી શકો છો, તમારી ડ્રાઇવિંગ ઉપર જશે. ડીઝલમાં તમને 19 to 25 નો એવરેજ મળી જશે અને CNGમાં તમને વધારે જ એવરેજ મળશે. એટલે તમે ઇન કેસ સિટી ટુ સિટી ડ્રાઈવ વધારે હોય તો તમે CNG લઈ શકો છો. બાકી તમને પાવરની વધારે જરૂર હોય તો તમે ડીઝલમાં જઈ શકો છો. અને તમને DCA ગિયરબોક્સ જોતો હોય તો તમે પેટ્રોલમાં લઈ શકો છો. તમે જોયા કે મને ટર્નિંગમાં કોઈ પ્રોબ્લેમ નહીં થયું. અત્યારે રોડ ખાલી છે એટલે મને કોઈ પ્રોબ્લેમ થાય એવો બી નથી. આ રોડ ખાલી છે એટલે આપણે એકવાર 0 to 100 નો બી ટેસ્ટ કરી લઈએ. હું ડીમો છે ગાડી અત્યારે અને હું ફૂલ રેવ આવીને 0 to 100 માં ટેસ્ટ કરીએ. અત્યારે 29, 31, 35, 37, 40, 45, 50, 67, 80 માં સ્પીડ લિમિટનું વોયરિંગ આવી જશે. તો આપણે 100 રીચ થાય અને 100 ઉપર હું બ્રેકિંગ બી કરી બતાવું તમને. તો ઇઝીલી બ્રેકિંગ બી થઈ ગઈ. આમાં તમને પેડલ શિફ્ટર્સના બી ઓપ્શન્સ મળી જશે. ઇન કેસ તમને ઓટોમેટિકથી લેગ ફીલ થતું હોય તો તમને મેન્યુઅલમાં જવું હોય તો તમે પેડલ શિફ્ટર્સ યુઝ કરીને આરામથી તમે કરી શકો. બમ્પમાં તો કોઈ પ્રોબ્લેમ થતો નથી, આરામથી આપણી ગાડી નીકળી જાય છે. તો મિત્રો અત્યારે આપણે સિટીની અંદર આવ્યા છીએ અને તમને સિટી રાઈડ બી કરીને બતાવું. અત્યારે બહુ વરસાદ પડી રહ્યો છે અને આઈ થિંક આ ટાઈમ જ બેસ્ટ છે. તમારા બધાને ગાડીનું એક આઈડિયા આવી જશે કે વરસાદની સિઝનમાં બી આ ગાડી કેવી રીતે તમારા બધા હેલ્પફુલ રહે છે. તો અત્યારે હું સિટીની અંદર આવ્યો છું. ટ્રાફિક બી થોડો ઘણો છે અને તમને જજમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં, કારણ કે વ્યૂવિંગ એંગલોના બહુ સારા છે. ORVMs બહુ મોટા છે એટલે મને બધું ક્લિયરલી વિઝિબલ છે. જેમ તમને SUVમાં સામે બોનેટ દેખાય એવું આ હેચબેકમાં ના દેખાય. એટલે તમે તમારા એક્સપિરિયન્સના હિસાબે તમે જજમેન્ટ લઈ શકો કે કેટલું ડિસ્ટન્સ રાખવું છે. અને મારા માટે તો બેસ્ટ એ જ છે કે તમે જ્યારે ટ્રાફિકમાં હોય અને તમે આવા કન્ડિશન્સમાં તમારું ડેલી ટ્રાવેલિંગ હોય તો તમે DCA ગિયરબોક્સ કે ઓટોમેટિક ગિયરબોક્સ લ્યો તો તમારા માટે બહુ સારું રહે. કેમ કે મેન્યુઅલમાં તમારા દર વખતે ગેર પાડીને તમને થકાવટ બી થાય. એની કરતાં DCAમાં તમારે ગેર પાડવાની કોઈ ઝંઝટ ના રહે અને તમે આરામથી ક્રૂઝ કરી શકો. હા, હવની ટેસ્ટ છે. કોઈને ઓટોમેટિક ગમે, કોઈને મેન્યુઅલ ગમે, બટ ઓટોમેટિક લ્યો તો તમે DCA જ લેજો. AMTમાં ના જતા, એમાં તમને લેગ મળશે. હું કોન્ફિડન્ટલી આ ગાડીને ચલાવું છું. આ ગાડીનું બી પાવર સ્ટીરિંગ છે, બહુ લાઇટ સ્ટીરિંગ છે એટલે તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય, તમને હાથે થકાવટ બી નહીં થાય. તો જ્યારે બી તમે લોંગ ડ્રાઈવમાં જશો ત્યારે તમને થકાવટનો પ્રોબ્લેમ તો ખૂબ ઓછો જ થવાનો છે. મારું એક રિક્વેસ્ટ છે કે જ્યારે બી ડ્રાઇવિંગ કરો તો સીટ બેલ્ટનો યુઝ જરૂર કરજો, કારણ કે સીટ બેલ્ટનો યુઝ કરશો તો જ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ ગણાશે. કારણ કે સીટ બેલ્ટ તમે નહીં કરો અને ના જોઉં તો કોઈ દિવસ એક્સિડન્ટ થઈ ગયું તો તમારા એરબેગ્સ ખુલે નહીં. તો પ્લીઝ ધ્યાનમાં રાખજો અને સીટ બેલ્ટ્સનો યુઝ કરવાનું ભૂલતા જ નહીં. તો ટ્રાફિકમાં બી એઝ તમને બતાવું છું કે કોઈ પ્રોબ્લેમ થતો નથી. તમે એનું હોર્નનું બી સાઉન્ડ જોઈ ચૂક્યા છો તો કેવું સાઉન્ડ છે. તમે મને કમેન્ટ કરીને બતાવો કે તમને હોર્નનું સાઉન્ડ કેવું લાગ્યું છે. બાકી ખડ્ડામાં બી તમને એટલા જર્ક્સ ફીલ નહીં થાય. ખૂબ સારી ગાડી છે.
અને પિકઅપ તો તરત જ પકડી લે છે. તમને એમ નહીં લાગે કે તમે એક ઓટોમેટિક ગાડી ચલાવો છો, કારણ કે પિકઅપ જ એટલું સ્મૂથ છે આનું, તો તમને બહુ મજા આવશે ગાડી ચલાવવામાં. અને તમે વાઇપર્સ જોઈ શકો છો કેવી રીતે વાઇપર્સ કામ કરે છે અને કેટલું ક્લીન છે. આનાથી તમને એક આઈડિયા આવી જશે કે વરસાદની સિઝનમાં આ વાઇપર્સ કેવી રીતે કામ કરશે અને કેવું લાગશે તમને. અત્યારે હું તમને એક ટર્નિંગ રેડિયસ કરીને બતાવું તો તમને એક આઈડિયા આવી જશે કે ગાડી ટર્નમાં કેવી રહે છે. તમે જોઈ શકો છો આરામથી મેં ગાડી ટર્ન કરી લીધી વિધાઉટ એની પ્રોબ્લેમ, અને ગાડી પિકઅપ બી જલ્દી પકડી લીધી. અત્યારે મારી ગાડી ઓલમોસ્ટ 500 કિલોમીટર ચાલી ચૂકી છે. મારું જે એવરેજ બેસે છે એ 10.5 છે. આઈ નો ઇટ્સ વેરી લેસ, એવરેજ બહુ ઓછું છે, બટ આટલું ટેસ્ટિંગ કરવાથી ના કરવાથી ને બાકી બધું બ્રેકિંગ ટેસ્ટ ના તે કરવાથી થોડું ગાડીનું માઇલેજ બી થોડું બેસી ગયું છે. બટ જ્યારે પહેલી સર્વિસ થઈ જશે ત્યારે પછી ગાડીમાં કોઈ ઇશ્યુ આવે નહીં. આઈ ફીલ કે આમાં મને 15નું તો એવરેજ બેસી જશે, અને જ્યારે હાઈવે પર જઈશ તો આઈ એમ એક્સપેક્ટિંગ કે 18 ઉપરનું એવરેજ મને મળી જશે. એઝ તમે જુઓ છો ટ્રાફિકમાં કોઈ ઇશ્યુ થતું નથી. બાકી તો તમારા ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ ઉપર છે કે તમે કેવી રીતે ડ્રાઈવ કરો છો ગાડીને. સામે આજે બારિશના કારણે ખૂબ પાણી ભેગું થયું છે, તો મને એટલું કોન્ફિડન્સ છે કે મારી ગાડી આરામથી નીકળી જશે. તમને સામે ખૂબ પાણી દેખાશે. હવે તમને એકવાર હું 360 ડિગ્રી કેમેરાની ક્લેરિટી સાથે તમને બતાવી દઉં. 3Dમાં સ્ટાર્ટ કરીને તમે આની ક્લેરિટી જુઓ કેટલી ક્લેરિટી છે ગાડીમાં 360 ડિગ્રી કેમેરામાં. અને આગળ જે સીબી ફસાઈ ગયું લાગે છે. યસ, ઓકે, આપણે થોડી ગાડી રિવર્સ કરીને આગળ એક હોલ છે, પોટ હોલ. આપણે હોલને અવોઇડ કરીને જઈશું એટલે આપણી ગાડી બી કોઈ ઇશ્યુ ના થાય. નવી ગાડી છે, મારે કોઈ પ્રોબ્લેમ કરવી નથી. બટ આઈ મીન તમે ક્લેરિટી જોઈ લો એકવાર 360 ડિગ્રી કેમેરાની. તમને વોટર ને બધું ક્લિયરલી દેખાશે. તમને જે ગાડી જોઈ છે સાઈડમાં એ બી ક્લિયરલી દેખાશે. આવો વિડીયો તમને એલ્ટ્રોઝની રિવ્યૂ માટે તમને કાંઈ બી નહીં મળે. આવો એક્સ્ટ્રીમ રિવ્યૂ જેમાં હું મારી નવી ગાડીને બધામાં ટેસ્ટ કરું છું. તો તમે મને પ્રેમ આપો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણા દર 100 સબસ્ક્રાઈબર્સે એક પેડનું રોપણ કરવાના છીએ, તો એમાં બી મને સપોર્ટ કરો. તમને આવા રિવ્યૂઝ મળતા રહેશે, તમને નવી ગાડીઓના અપડેટ્સ બી મળતા રહેશે. તો ગાઈસ, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારા કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો કમેન્ટ સેક્શનમાં એડ કરીને મને જણાવો. હું તમારા ક્વેશ્ચન્સને આન્સર કરીશ. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે હર 100 સબસ્ક્રાઈબર્સ પર હું એક વૃક્ષરોપણ કરવાનો છું. તો એ રીતે મને સપોર્ટ કરીને આપણે બધા સારું કામ કરીએ અને આ ચેનલને બી આગળ વધારીએ. થેન્ક યુ એન્ડ સી યુ સૂન.